જય શ્રી કૃષ્ણ બાળકો, વેલકમ ટુ માય ચેનલ એસએસ વિથ ટીના મૌર્ય. આજે આપણે ધોરણ 6 પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો તેના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી મેળવીશું. મારું નામ છે ટીનાબેન મૌર્ય. હવે સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. પહેલો સવાલ છે, સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? તો એનો જવાબ છે એ હડપ્પા. બીજો સવાલ, હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? તો એનો જવાબ છે સી કાલીબંગન. ત્રીજો સવાલ છે, ઋગ્વેદમાં કેટલા મંડળો છે? એનો જવાબ છે સી 10. હવે બીજો પ્રશ્ન, ટૂંકમાં ઉત્તર આપો. પહેલો સવાલ, હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો. જવાબ, હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતાવાળા હતા. શહેરના મુખ્ય બે રાજમાર્ગમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા. આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી. સવાલ 2, હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. આ વિધાન સમજાવો. જવાબ, હડપ્પીય સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવ્યા છે. તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળપ્રેમી હતા. સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા. તેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા, માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરને કરામત દર્શાવતા રમકડા મુખ્ય છે. આ પરથી કહી શકાય કે હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. ત્રીજો સવાલ, લોથલ વિશે નોંધ લખો. જવાબ, લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. તે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. અહીંથી એક માળખું મળી આવ્યું છે. તેને ધક્કો એટલે કે ડોકયાર્ડ માનવામાં આવે છે. અહીં આવતા વહાણોને ભરતીના સમયે લાંગરીને માલ સામાનને ચઢાવવા ઉતારવાના ઉપયોગમાં તે આવતો હશે એવું માની શકાય. આ ઉપરાંત લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે. આ બધા અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર, અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી મથક હતું. ત્રીજો પ્રશ્ન, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો. નંબર 1, કાલીબંગાન હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે. તો ખાલી જગ્યાનો જવાબ શું છે? રાજસ્થાન. નંબર 2, હડપ્પીય સભ્યતામાં મળી આવેલા સ્નાનાગૃહ ખાલી જગ્યા નગરમાં આવેલા છે. તો એનો જવાબ છે મોહેન્જો-દડો. ત્રીજું, ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે. તો ખાલી જગ્યામાં જવાબ આવશે કચ્છ. હવે ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. નંબર 1, હડપ્પીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે. તો આ વાક્ય ખોટું છે. બીજું, ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી. આ વાક્ય સાચું છે એટલે કે ખરું. ત્રીજું, ધોળાવીરાની નગર રચના 2 ભાગમાં વહેંચાયેલી છે. આ વાક્ય ખોટું છે. ચોથું, વેદ મુખ્યત્વે 7 છે. આ વાક્ય છે ખોટું. બાળકો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આભાર.